વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા। આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાની પ્રશંસા કરી હતી। કેવી રહી મુલાકાત, આવો જોઈએ ખાસ અહેવાલમાં। પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત। ટ્રમ્પ સાથેની મુલાકાતનો અર્થ 1 અને 1 11 થાય। ટ્રમ્પે ભારતને F-35 ફાઇટર જેટ આપવાની જાહેરાત કરી। ટ્રમ્પે કહ્યું આગળ મોટા વેપાર સોદા થશે। ભારત અને અમેરિકા વચ્ચે મોટા વેપાર સોદા થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા। બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે। તેમણે વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર કહ્યા। પીએમ મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા। પીએમ મોદી સાથેની મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું હતું કે આગળ મોટા વેપાર સોદા થશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન વેપાર કરારની અપેક્ષા છે। અમે ભારત અને અમેરિકા માટે કેટલાક મોટા વેપાર સોદા કરવા જઈ રહ્યા છીએ। પીએમ મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી માનવતાનો લાભ આપશે। જેમ ટ્રમ્પ આપણને અમેરિકાને ફરીથી મહાન બનાવવાની યાદ અપાવે છે, તેવી જ રીતે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે। 1.4 અબજ ભારતીયોને આકાંક્ષા અને સંકલ્પ છે। આપણી મુલાકાતનો અર્થ એ છે કે 1 અને 1 મળીને 11 બને છે, જે માનવતા માટે સાથે મળીને કામ કરશે। ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે। તેઓ એક મહાન નેતા છે। ભારત અને અમેરિકા હંમેશા મિત્રો રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।